કેમ છે બાળકો? મજામાં? જો આપણે ટેક્સ્ટબુકમાંથી તો પ્રકરણ 2 પૂરું કરી દીધેલું છે, બરાબર છે? ટેક્સ્ટબુકમાંથી બધા દાખલા થઈ ગયા. તમે જોયું કે એમાં ક્યાંય વચ્ચે આલેખની જરૂર પણ નથી પડતી. એક પણ વિધેયના આલેખની ક્યાંય જરૂર પડે નહીં. દાખલા તો થઈ જ જાય આલેખ વગર, પણ આલેખ છે એ આપણે શીખવા તો પડશે જ. મેં તમને શરૂઆતમાં કીધું હતું કે આપણે આલેખ છેલ્લે દોરીશું, એટલે આજે આપણે આલેખ કરીશું. જો સામાન્ય રીતે પેપરમાં આલેખ નથી પૂછાતા હોતા, પણ ક્યારેક કોઈ પૂછે તો આપણે કંઈ ના તો ના પાડી શકીએ. ટેક્સ્ટબુકમાં છે જ આલેખ, તો ક્યારેક કોઈને પૂછવા હોય તો પૂછી શકાય. એટલે એ રીતે બી તૈયાર કરવા પડે. અને બીજું કે આ તો વિધેય છે, અને એવા વિધેય છે કે જે તમને બધે જ ગણિતમાં ઉપયોગમાં આવી શકે છે, ગમે ત્યાં. તો આપણા નોલેજ માટે પણ શીખવા જરૂરી છે. અને અત્યારે તમારે કે મારે બેમાંથી કોઈને કોઈ પણ જાતની ઉતાવળ બી નથી, તો શાંતિથી સરસ રીતે આપણે એ આલેખ શીખીશું, અને તમે પણ બધા જ એ આલેખ તૈયાર કરશો સરસ રીતે. ઓકે, તો આપણે યાદ કરો, પહેલું વિધેય આપણે લીધું હતું તદેવ. fx બરાબર x. આ fx એટલે y કહેવાય. ઓકે, અને આને સંકેત આપણે આપેલો તો i. બરાબર છે? હવે આનો આલેખ દોરવો હોય, કદાચ તમે આગળ ક્યાંક ગણિતમાં આલેખ તો ભણેલા હશો. રીત એ જ છે, કોષ્ટક બનાવીએ એક્સ અને વાયનું. કિંમત લો વાર ગણમાંથી એક્સની. ધારો કે પહેલી કિંમત મેં 0 લીધી તો 0 આવશે. પછી બીજી કિંમત 1 લઈશ તો અહીંયા એક્સની કિંમત 1 મૂકવું એટલે 1. અહીંયા એક્સની કિંમત 2 મૂકીશ તો 2. ઓછા 1 મૂકવું એક્સની કિંમત તો વાય બરાબર -1. ઓછા 2 મૂકીશ એક્સની કિંમત તો વાય બરાબર -2. 5 કિંમત લઈશું એટલે ઘણી થઈ જાય. ખરેખર તો 3 કિંમત લઉં તો બી આલેખ ચાલતો હોય છે. 3 કિંમતથી કોઈ પણ આલેખ દોરી શકાય, પણ અત્યારે મેં તમને 5 કિંમત બતાવી. ઓકે, જો આ 5 કિંમત થઈ ગઈ. હવે આપણે આનો આલેખ દોરવો. આ વાય અક્ષ, આ એક્સ અક્ષ, એક્સ અક્ષ, વાય અક્ષ, આ ઉગમ બિંદુઓ. થોડું રફ જ દોરવાનું છે પેપરમાં બી. તમારે આલેખ પૂછાય તો આન્સર શીટમાં જ દોરવાનો જ, કોઈ આલેખ પેપર આપશે નહીં. બરાબર છે? એટલે થોડું તો રફ રહેવાનું જ છે. હું બી બોર્ડ ઉપર થોડું રફ જ લઉં છું. જુઓ, આ એક્સ અક્ષ ઉપર કિંમત બતાવીએ. 1, 2, 3. આ તરફ -1, -2, -3. આ 1, 2, 3, -1, -2, -3. થોડી કિંમતો બતાવી દીધી. યાદ આવી ગયું ને આલેખ? આટલું તો તમને આવડતું જ હોય છે મોટે ભાગે. હવે આ પહેલું બિંદુ મૂકીએ 0, 0, તો અહીંયા આવશે. બીજું મૂકીશું 1, 1, x 1, y 1. પછી 2, 2, તો x 2, y 2. હવે આ -1, -1, x -1, y -1. -2, -2. થોડું રફ છે હો, એટલે થોડુંક આગું પાછું હોય તો ચલાવી લેવાનું. થઈ ગયા 5 બિંદુ. એમાંથી પસાર થતી રેખા લઈ લો. આ બિંદુ થોડું અહીંયા લઈ લે. તો એનો અર્થ કે આ તદેવ વિધેયનો આલેખ જે છે એ આપણને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા દર્શાવે છે આ રીતે. બોલો, ખ્યાલ આવી ગયો? આ ઓ છે, એ ઓને ખસેડી ઉગમ બિંદુને અહીંયા લખી નાખું. થઈ ગયું? તદેવ વિધેયનો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા દર્શાવે. બોલો, ખ્યાલ આવે? આ તો સહેલું જ છે. આ જ રીતે બધા વિધેયના આલેખ દોરવાના છે. આ જોઈ લો એટલે આગળ બીજા વિધેયનો આલેખ દોરીએ.
જો હવે બીજું છે આપણે અચળ વિધેય. અચળ વિધેય એ આપણે જોયું હતું fx બરાબર c અચળ. તો આને y કહી શકાય fx ને. હવે આ c છે એટલે અહીંયા હું એક ઉદાહરણ લઈ લઈશ કે અચળ વિધેયનો આલેખ દોરવો હોય તો મારે એક ઉદાહરણ જોઈએ કે શું હોવું જોઈએ. તો કે y બરાબર fx બરાબર 3. ધારો કે હું fx બરાબર 3 લઉં. હવે જુઓ હું કોષ્ટક બનાવીશ. આ 0 એનો અર્થ x ની કિંમત 0 મૂકું તો સામે y તો 3 જ આવે. y ની કિંમત ફિક્સ થઈ ગયેલી છે. x 1 મૂકીશ તો બી y 3, x ઓછા 1 મૂકીશ તો બી y 3. જો આ વખતે આ કોષ્ટકમાં 3 કિંમત લઉં છું x અને y ની. આલેખ દોરવા માટે 3 કિંમતથી આલેખ દોરી જ શકાય, 5 જરૂરી નથી. થઈ ગઈ 3 કિંમત. હવે ફરી x અક્ષ y અક્ષ લઉં. આ y અક્ષ, આ x અક્ષ. x અક્ષ ઉપર આ 1, આ 2, આ ઓછા 1, આ ઓછા 2. y અક્ષ ઉપર 1, 2, આ 3. ઓકે. અહીંયા આપણે ઓછા 1, ઓછા 2, ઓછા 3 લખી નાખ્યું. આ થઈ ગયું ઉગમ બિંદુઓ. હવે આ બિંદુ મૂકીએ. ઓછા 1, 3, ઓછા 1, 3, 0, 3. અહીંયા 0 હોય એટલે આ 0, 3, 1, 3, આ 1 અને વાયમાં 3 તો આ 1, 3. અને આ 3 બિંદુમાંથી પસાર થતી રેખા દોરી દઈએ. તો આ થઈ ગયો અચળ વિધેયનો આલેખ. હવે અહીંયા જોઈ લ્યો કે આ 3 હોય તો 3 માંથી પસાર થતી રેખા આવી. અહીંયા જો હું 2 લખું તો 2 માંથી પસાર થતી રેખા આવે. અહીંયા જો હું 1 લખું તો 1 માંથી પસાર થતી રેખા આવે. ઓછા 1 લખીશ તો ઓછા 1 માંથી પસાર થતી રેખા આવશે. આ રીતે. પણ તમે ધ્યાનથી જુઓ આટલું જે હું બોલેલો છું એને, તો આ પ્રકારે રેખાઓ આવશે. જો આ 2 લખું તો અહીંયા આવશે, 1 લખું તો અહીંયા આવશે, ઓછા 1 લખું તો અહીંયા આવશે. તો આ બધી જ x અક્ષને સમાંતર રેખા આવે છે x અક્ષને સમાંતર. એનો અર્થ અચળ વિધેયનો આલેખ યાદ રાખવા માટે ક્યારેક કામ આવી જાય. અચળ વિધેયનો આલેખ જે છે એ હંમેશા x અક્ષને સમાંતર રેખા આવશે. ભવિષ્યમાં આને સારી ભાષામાં બોલીશું સમક્ષિતિજ રેખા. યાદ રાખજો, 11મા ધોરણમાં જ આવી જશે શબ્દ, બીજા કોઈ પ્રકરણમાં. ઓકે. સમક્ષિતિજ રેખા બોલીશું કે અચળ વિધેય હોય ને એનો આલેખ સમક્ષિતિજ રેખા હોય, એટલે કે x અક્ષને સમાંતર રેખા હોય. ક્લિયર? આ જોઈ લો. ઓકે, જોજો. એના પછીનું વિધેય લઈશું માનાંક વિધેય. તો એક સરસ વિધેય છે, તમને ખ્યાલ જ છે. fx બરાબર શું લેવાનું છે? માનાંક x. અને fx એટલે y. x y. જો ફરી આ 0 તો 0. અહીંયા 0 મૂકું x ની કિંમત એટલે y બરાબર 0. x ની કિંમત 1 મૂકીશ તો y બરાબર 1. x ની કિંમત 2 લઈશ તો y બરાબર 2. અહીંયા x ની કિંમત ઓછા 1 મૂકું તો માનાંક છે ઓછા 1નું શું કરે? વત્તા 1 એટલે y બરાબર વત્તા 1. x ની કિંમત ઓછા 2 લઈશ તો માનાંકમાં ઓછા 2 એટલે વત્તા 2 તો y બરાબર શું થઈ ગયું? વત્તા 2. અહીંયા ફરી 5 કિંમત લીધી. થઈ ગયું કોષ્ટક સરસ. હવે એનો આલેખ બનાવીએ.
આ વાય અક્ષ, આ એક્સ અક્ષ, આને થોડો લંબાઈએ આ વખતે. ઓકે, જો આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, આ ઉગમ બિંદુઓ, અહીંયા કિંમત મૂકીએ. આ 1, આ 2, -1 -2, 1 2 3, -1 -2 -3, 0 0 પહેલું બિંદુ. હા, ભૂલી ગયો, મને તમને આવડે છે એમ માનીને આગળ જવા દીધું. કોઈને ખ્યાલ ના હોય તો કહી દઉં. આ 0 0, આ 1 1, આ 2 2, આ -1 1 અને આ -2 2. આ રીતે આમ થાય એક્સ વાયની જોડ. આમ તો ખબર જ હશે, પણ છતાં બતાવી દીધું. કદાચ કોઈને યાદ ના હોય તો યાદ કરાવી દીધું. હવે જો આ બિંદુ અહીંયા મૂકીએ, 0 0 પહેલું મૂકું, 1 1 મૂકું, આ 1 1, 2 2, આ x2 y2, તો ભેગા અહીંયા થાય આ 2 2. ઓકે, થોડું તો રફ રહેવાનું હો. -1 1, એક્સમાં -1 વાયમાં 1, એટલે આ બાજુ આવશે. -2 2, એક્સમાં -2 વાયમાં +2. ઓકે, લગભગ અહીંયા આવશે. પાછું હું સાઈડમાંથી જોતો હોઉં એટલે થોડુંક દેખાવામાં અલગ લાગે. એક્ઝેક્ટ સામે આવીને જોઈએ તો ખબર પડે ચાલે એવું તો છે. અહીંયા કદાચ તકલીફ પડશે. જુઓ, આ એક આમ દોર્યું. આ વખતે તમે રેખા ના દોરી શકો, જોઈ લો. બીજું અહીંયાથી દોરવું પડે. આમ જો આ સેજ ભૂલવાળું હતું, ખસેડી લીધું. ઓકે, રેખા ના આવે. આ 0 0 થી એક આ બાજુ જશે, એક આ બાજુ જશે. કારણ અહીંયા તમે વિચારો કે એક્સની કિંમત 3 3 3, તો આ બાજુ આગળ આવશે. પછી વિચારો 4 4, તો ફરી આ બાજુ આગળ આવશે. એટલે આ કિરણ આમ ઉપર જશે. એ જ રીતે ઋણમાં વિચારો, એક્સની કિંમત -3 મૂકું તો વાય બરાબર +3, એટલે આ બાજુ આવશે. એક્સની કિંમત -4 મૂકીશ તો વાય બરાબર +4, એટલે ફરી આ બાજુ ઉપર આવશે. ટૂંકમાં આ કિરણ પણ આમ ઉપર જશે. તો માનાંક વિધેય છે એનો આલેખ આ મળે. આ આલેખ જે છે એને કહેવાય છે કિરણ યુગ્મ. શું બોલાય આને? કિરણ યુગ્મ. માનાંક વિધેય છે એનો આલેખ કિરણ યુગ્મ મળે છે. અને અત્યારે આ વાય બરાબર એક્ઝેક્ટ માનાંક એક્સ લીધેલું હોય, એ માનાંક વિધેયનો આલેખ તમે બોલો તો વધારે ડિટેલમાં બોલી શકાય કે ઉગમ બિંદુમાંથી નીકળતા 2 કિરણ, 1 2 કિરણ યુગ્મ. શું બોલાય આને ગણિતની સારી ભાષામાં? કિરણ યુગ્મ. આ છે માનાંક વિધેયનો આલેખ. બોલો, ખ્યાલ આવે છે? અને યાદ બી રહી ગયું કે માનાંક વિધેયનો આલેખ શું મળે? હંમેશા કિરણ યુગ્મ. ઓકે, જુઓ, એના પછીનું વિધેય હતું ચિહ્ન વિધેય. કયું વિધેય છે? ચિહ્ન વિધેય. બોલો, કોઈ બોલશે? ચિહ્ન વિધેય એટલે શું? તૈયાર કરી દીધેલું છે? કોને યાદ આવી ગયું ચિહ્ન વિધેય? જુઓ જોઈએ. fx બરાબર 1 લખાય. ક્યારે? x ગ્રેટર દેન 0. 0 ક્યારે? x 0. -1 ક્યારે? x લેસ દેન 0. એટલે આ જે ચિહ્ન વિધેય છે એનો વિસ્તાર જે છે એ ફિક્સ હોય, ક્યારે બી શોધવો ના પડે. જુઓ, આ 1 માર્કનો પ્રશ્ન થઈ ગયો કે ચિહ્ન વિધેય હોય તો એનો વિસ્તાર શું થાય? -1 0 અને 1 ફિક્સ. એક્સની બધી જ ધન કિંમત માટે જવાબ 1 આવે વિધેયનો. અચળ વિધેય જોયું ને?
લગભગ એને મળતું આવતું કે એક્સની બધી જ ધન કિંમત માટે વિધેયનો જવાબ 1, એક્સની બધી જ ઋણ કિંમત માટે વિધેયનો જવાબ -1 અને 0 માટે જવાબ 0. એટલે વિસ્તાર 3 જ કિંમત આવે, -1, 0 અને 1. તો આ પણ એક જાતે 1 માર્કનો પ્રશ્ન થઈ ગયો. હવે એનો આલેખ જોઈએ. આનું કોષ્ટક બનાવવું એનો તો કોઈ મતલબ જ નથી, સીધું આલેખમાં સમજાવી દઉં છું. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. ઓકે, આ બાજુ એક્સમાં આ 1, 2 ધન લખું, અહીંયા ઋણ લખીશું -1, -2. આ 1, 2, આ -1, -2. ઘણું એટલું. હવે જુઓ, આ 0 હોય ત્યારે જવાબ શું આવે? 0. ઓકે, બધી જ ધન કિંમત માટે જવાબ 1. એટલે ધારો કે હું 1 મૂકું તો બી જવાબ 1, 2 મૂકીશ તો બી જવાબ 1, કોઈ કહેશે 1/2 મૂકો તો બી જવાબ 1, કોઈ કહેશે 0.1 મૂકીશું, આ 0.1, સોરી આ 1. ત્યાં 2 લખાઈ ગયા હતા તો બી જવાબ 1. આ fx એટલે y, એ તો યાદ છે ને. કોઈ કહેશે અહીંયા 1.5 મૂકીશું તો બી જવાબ 1. એનો અર્થ કે હવે આ કોઈ પણ એક્સ અક્ષની ધન કિંમત મતલબ આગળ આમ કિંમત આવી જશે તો અહીંયાથી શરૂ કરીશ, આમ કિરણ આવે. આ 1 જે મેં દર્શાવેલો છે 1, અહીંયા હું આ રાઉન્ડ કરીશ અને આને જોડી દઈશ વાય અક્ષ સાથે. શા માટે મેં રાઉન્ડ બનાવેલું છે જુઓ, તો કે 0 જ્યારે મૂકીશ, આ 0, 0 જ બિંદુ યાદ છે ને, ઉગમ બિંદુઓ. જ્યારે હું x0 મૂકીશ ત્યારે y0 છે એટલે તો અહીંયા છે. બાકી બધી જ કિંમત માટે આ રીતે એક ફિક્સ જવાબ આવશે, એક્સની બધી જ ધન કિંમત માટે. તો આ રીતે કિરણ આગળ વધતું જાય, પણ આ કિરણ ઉપર આ 0, 1 નથી. આ બિંદુના યામ શું બોલાય? આપણે ખાલી 1 લખીએ છીએ, એના ખરેખર યામ શું થાય? 0, 1. તો 0, 1 જે બિંદુ છે એ આ કિરણ પર નથી, અને જ્યારે બી કિરણ ઉપર બિંદુ નથી એમ બતાવવું હોય ત્યારે ત્યાં આપણે વર્તુળ દોરી દઈએ. આગળ મેં એક જગ્યાએ દોરેલું હતું આલેખમાં વર્તુળ, યાદ કરજો. મેં તમને કીધું હતું કે જે કિંમત હોય સંખ્યા રેખા ઉપર ત્યાં ઘાટું રાઉન્ડ, અને જે કિંમત ના હોય ત્યાં વર્તુળ બનાવી દેવાનું. એનો અર્થ આ કિરણ ઉપર આ બિંદુ 0, 1 નથી, એટલે જ્યાં બિંદુ નથી ત્યાં વર્તુળ બનાવી દેવાનું. આગળ 11મા ધોરણમાં જ આનો ફરી ઉપયોગ આવશે સંખ્યા રેખા ઉપર, કે જે બિંદુ નથી ત્યાં વર્તુળ, જે બિંદુ છે ત્યાં ઘાટું રાઉન્ડ કરી દઈશું. ઓકે, ક્લિયર થઈ ગયું આ વર્તુળનું કારણ. હવે આ બિંદુઓ મૂકીએ. x <0 તો જવાબ -1. કોઈ કહેશે સર x બરાબર આ -1 ખસેડીને અહીંયા લખી દઉં, આ બિંદુ છે -1. અત્યારે હું -0.1 મૂકું તો જવાબ શું આવશે? -1. કોઈ કહેશે -0.5, જવાબ શું આવશે? -1. -1 મૂકીશ તો બી જવાબ શું આવશે? -1. -1.5 તો બી જવાબ શું આવશે? -1. એક્સની બધી જ કિંમત માટે જવાબ -1, બધી જ ઋણ કિંમત જવાબ -1 ફિક્સ. વાયનો x -2 મૂકીશ તો બી વાયનો જવાબ શું થયો? -1. ટૂંકમાં આ બધા આવશે, એ નહીં બતાવવા ચાલશે ને. અહીંયા બી એક કાઢ નાખું, એ રાઉન્ડ નહીં કરવા. આ રીતના બિંદુઓ લીધા આપણે. ઓકે, હવે જ્યારે 0 મૂકીશ ત્યારે તો 0 છે જવાબ, ત્યારે -1 નથી, એટલે આ -1 લખેલું છે અહીંયા ખસેડ દો -1. આ જે બિંદુ છે આ કિરણ ઉપર નથી, એના સિવાય બધા બિંદુ છે, તો હું અહીંયા રાઉન્ડ કરીશ અને આને જોડી દઈશ.
અને આ ના જોડું તો બી ચાલે, રાઉન્ડ બતાવી દઉં. આનો અર્થ ફિક્સ થઈ ગયો કે આ 0-1 બિંદુ આ કિરણ ઉપર નથી. 0-1 નથી, 0-1 નથી, કારણ 0 વખતે જવાબ 0 છે. બિંદુ તો અહીંયા છે, અલગ છે આ ઉગમ બિંદુ. તો આ ચિહ્ન વિધેય છે એનો આલેખ બે કિરણ મળે અલગ અલગ. જો આને કિરણ યુગ્મ ના બોલાય હો, અલગ અલગ કિરણ છે. આગળ કિરણ યુગ્મ કીધું, એક જ બિંદુમાંથી નીકળતા બે કિરણ હતા એટલે એને કિરણ યુગ્મ બોલાય. આને ગુજરાતીમાં કહેવું પડે બે કિરણ મળે. આ પ્રકારના આ ચિહ્ન વિધેયનો આલેખ. સરસ આલેખ થઈ ગયો. હજી આનાથી સારો આલેખ છે, આ આગળ લઈએ, જોઈ લો. આ જો એના પછીનું વિધેય લઈશું મહત્તમ પૂર્ણાંક વિધેય. fx બરાબર આ બોક્સમાં x એને y કહેવાય. જોજો બહુ સરસ વસ્તુ છે, તમને સમજવામાં ખાસો ઉપયોગી થશે. આ આલેખ બી સરસ છે અને આમાં જે કિંમતો મૂકીશ અને મેળવીશ કિંમત એ બી બહુ સરસ છે. આ ઉપયોગમાં આવશે, ખાસ તૈયાર કરજો. મહત્તમ પૂર્ણાંક વિધેય, આનું મેં એક નામ કીધું હતું, યાદ છે કે મને આને શું બોલવાની ટેવ છે? યાદ છે કોઈને? મેજિક બોક્સ. આને શું નામ આપેલું છે મેં? મેજિક બોક્સ બોલીશું આને. જુઓ, આનો અર્થ આપણે કીધેલો હતો કે મહત્તમ પૂર્ણાંક વિધેય મેજિક બોક્સમાં કોઈ પણ અપૂર્ણાંક મૂકું તો એનું રૂપાંતર નાના પૂર્ણાંકમાં કરી દઈએ. ઓકે, એટલે ધારો કે હું અહીંયા હમણાં ભૂસી નાખીશો, પાછું જોજો, 0.6 મૂકું તો જવાબ શું આવશે તમે કહો છો? 0. ઓકે, અહીંયા હું 0.9 મૂકીશ તો બી જવાબ શું આવશે? 0. આનો અર્થ 0 થી 1 સુધીની કોઈ પણ સંખ્યા મૂકું તો જવાબ 0 આવે, અને 0 મૂકું તો બી જવાબ શું આવે? 0. 0 થી 1 સુધીની કોઈ પણ સંખ્યાનો જવાબ શું થઈ જાય? 0. તો એમ કહી શકું 0 અને 1 વચ્ચેની બધી સંખ્યાનો જવાબ શું થઈ જાય? 0. આ જ રીતે હું અહીંયા 1.1 મૂકું મેજિક બોક્સમાં તો જવાબ શું આવે? 1. 1.9 મૂકું તો બી જવાબ શું આવે? 1. અને 1 મૂકું તો પણ જવાબ શું આવે? 1. તો આનો અર્થ હું એવો બોલી શકું કે 1 થી 2 વચ્ચેની બધી સંખ્યાનો જવાબ 1 થઈ જાય. ક્લિયર? અને 1 નો જવાબ 1 થાય. તો હવે આના આધારે હું સીધું બોલું, 2 થી 3 વચ્ચેની બધી સંખ્યા એનો જવાબ શું થઈ જાય? 2 થઈ જાય. 3 થી 4 વચ્ચેની બધી સંખ્યા એનો જવાબ શું થઈ જાય? 3 થઈ જાય. ક્લિયર? હવે એક બે વસ્તુ ઋણમાં જોઈ લઉં. ધારો કે અહીંયા હું -0.1 મૂકું, આ ખાસ ધ્યાન રાખજો. તો આનો જવાબ શું થાય? -1 થાય. નાનો પૂર્ણાંક -0.1 એના કરતાં નાનો પૂર્ણાંક શું થાય? -1. આ -1 0ની વચ્ચેની સંખ્યા, તો એમાં નાનો પૂર્ણાંક -1. -0.9 તો બી જવાબ શું થશે? -1. ઓકે, -2 તો જવાબ શું થઈ જાય? -2. -2.1 તો બી જવાબ શું થઈ જાય? -2. તો આને હું સીધું કહી શકું, આને સીધું બોલી શકું કે -1 થી 0 વચ્ચેની બધી સંખ્યાનો જવાબ શું થઈ જશે? -1. અને -1 નો જવાબ -1 થાય. ઓકે, -2 થી -3 વચ્ચેની -1 થી -2 વચ્ચેની, આ ખોટું લખ્યું છે, આ ઉદાહરણ બદલવાનું હતું. -1 થી -2 વચ્ચેની બધી સંખ્યાનો જવાબ શું થાય? -2.
-1.9 એટલે -1 થી -2 તો નાનો પૂર્ણાંક કયો? -2. -2 થી -3 વચ્ચેની બધી સંખ્યાનો જવાબ શું થાય? -3. ઋણમાં ઊંધું થાય, જરા ધ્યાન રાખવાનું. મેં આગળ બી એકવાર કીધેલું છે. -1 થી 0 વચ્ચેની બધી સંખ્યા જવાબ -1 અને -1 નો -1. -1 થી -2 વચ્ચેની બધી સંખ્યા જવાબ -2 અને -2 નો જવાબ -2. -2 થી -3 વચ્ચેની બધી સંખ્યા તો જવાબ -3 અને -3 નો -3. ક્લિયર? હવે આ જે મેં કિંમતો લખીને બતાવેલું છે હું હમણાં કાઢી નાખીશ. જોઈ લીધું? આને હું થોડુંક સારી ભાષામાં લખી દઈશ, ગણિતની. અને એ લખવું પડે, આ ના લખાય આલેખ દોરવા માટે. જોજો, આ નીકાળી દઉં છું. આનું આ જ લખીશ, પણ થોડીક ભાષા સારી ગણિતની લાવી દઈશ. જોજો, જીરો થી 1 વચ્ચેની કિંમત. આને જો આપણે મેજિક બોક્સમાં મૂકીએ તો જવાબ 0 થઈ જાય. બોલો, ખ્યાલ આવી ગયો? શું કહેવા માગું છું? 0 થી 1ની વચ્ચેની બધી સંખ્યા મેજિક બોક્સમાં મૂકું તો જવાબ શું થઈ ગયો? 0. એટલે જો x છે 0 થી 1ની વચ્ચે હોય તો મેજિક બોક્સ x 0 અને 0 હોય તો 0. એટલે અહીંયા ઓર ઇક્વલ આવે, અહીંયા ના આવે. અહીંયા ઓર ઇક્વલ મૂકું ને 1 હોય તો જવાબ 1 થઈ જાય. એ હવે આવશે 1 થી 2 સુધીની બધી સંખ્યા તો મેજિક બોક્સનો જવાબ શું થઈ જાય? 1. 2 થી 3 સુધીની બધી સંખ્યા તો મેજિક બોક્સનો જવાબ શું થઈ જાય? 2. બોલો, સમજાઈ જાય છે? હવે નાની સંખ્યા ને ઓર ઇક્વલ આવે, મોટા આગળ ઓર ઇક્વલ ના આવે, જવાબ બદલાઈ જાય. હવે 2 ઋણમાં લખો. -1 થી 0ની વચ્ચે હોય કિંમત x ની તો મેજિક બોક્સ x જવાબ શું બતાવે? -1. અને -1 હોય તો બી -1. -2 થી -1 વચ્ચેની બધી સંખ્યા તો મેજિક બોક્સ એનો જવાબ શું બતાવે? -2. જે આગળ સમજાયું ઉદાહરણ લઈને એનું એ જ લખેલું છો. થોડીક પદ્ધતિ સારી થઈ ગઈ. 0 < x < 1 ઇમ્પ્લાઇઝ મેજિક બોક્સ x બરાબર 0. આવું લખેલું છે. 0 < x < 1 ઇમ્પ્લાઇઝ મેજિક બોક્સ ઇઝ ઇક્વલ ટુ 0. ગુજરાતીમાં 0 અને 0 થી 1 વચ્ચેની બધી સંખ્યા મેજિક બોક્સમાં મૂકું, જવાબ 0. ઓકે, હવે આનો આલેખ બનાવીએ. આલેખ બી સરસ બનશે, જોજો જરા ધ્યાનથી. આ x અક્ષ, આ y અક્ષ. એક, બે, ત્રણ. -1, -2, -3. 1, 2, 3. આ બાજુ લખું છું -1, -2, -3. એટલે વચ્ચે આલેખમાં નડે નહીં. હવે જો આનો આલેખ 0 થી 1. જો આ 0, આનો અર્થ x 0 ત્યારે y 0. આ જે જવાબ છે y કહેવાય. મેજિક બોક્સ એટલે y. ટૂંકમાં આ બધા શું છે? y છે. ઓકે, 0 થી 1 બધાનો જવાબ 0 એટલે આ 0 નો 0, 0.5 નો 0, આ 1 નહીં આવે. શા માટે? 1 અહીંયા જતો રહ્યો, થઈ ગયો. x ની કિંમત 0 થી 1, y નો જવાબ 0. તમને ખ્યાલ છે કે આ બિંદુ 0 0 કહેવાય. એટલે આ 0 આવશે એટલે ઘાટું વર્તુળ. આટલું ઘાટું કરી દીધું, 1 નહીં આવે. હવે જો x ની કિંમત 1 થી 2, એનો અર્થ x 1 લઉં તો y બરાબર 1. અહીંયા
એક્સ 1 લઉં તો વાય 1. હવે 1 થી 2 વચ્ચેની કોઈ પણ કિંમત 1.5 અને આ 2. ઓકે, 1.99 લઈશ છેલ્લે તો બી જવાબ શું આવશે? વાયનો 1. એટલે એક્સની કિંમત વધતી જાય પણ વાયનો જવાબ તો 1 જ રહેશે. તો અહીંયા આ રેખાખંડ બને આ રેખાખંડ. આ 1 છે આ રેખાખંડ પર પણ 2 નથી, તો 2 આગળ શું થઈ ગયું? વર્તુળ. જોઈ લ્યો, એક્સની કિંમત 1 અથવા 1 થી 2 ની વચ્ચે, તો વાયનો જવાબ 1. એક્સની કિંમત 1 અથવા 1 થી 2 ની વચ્ચે, એ બધા જ બિંદુ વાય બરાબર 1 ઉપર આવે. ખ્યાલ આવે છે? થોડી સારી વસ્તુ છો. એક્સની કિંમત 2 લઉં, 2 તો વાય 2 આવે છે. આ 2. હવે એક્સની કિંમત 2.2 લઉં ધારો કે, તો બી વાય 2. 2.99 લઉં તો બી વાય 2. 2 થી 3 સુધીની બધી કિંમત જવાબ 2. એનો અર્થ આ બધા 2 થી શરૂ કરીને બિંદુ આવશે પણ 3 નહીં આવે. તો 3 આગળ મારે શું કરી દેવાનું? વર્તુળ બનાવી દેવાનું. થઈ ગયો રેખાખંડ. આવા રેખાખંડ આવે જવાબમાં, આલેખમાં. હવે જ રીતે ઋણ કિંમત જોઉં, -1 લઉં એક્સ તો વાય -1, એટલે -1 આવશે. આ બિંદુ આવશે. હવે ધારો કે કોઈ કહેશે -0.5 તો બી જવાબ -1. -1 થી 0 વચ્ચેની બધી સંખ્યા, જવાબ વાયનો -1 એટલે વાય તો અહીંયા જ આવશે. એટલે આ રીતે બધા બિંદુ આવશે. આ 0 જ એ નહીં આવે, એટલે અહીંયા વર્તુળ છે. આ બિંદુના યામ શું વંચાય? 0 - 1. x 0 લઉં તો y 0 છે, -1 નથી. આ બિંદુ 0 - 1 છે, એટલે 0 - 1 બિંદુ છે એ આ રેખાખંડ પર નથી, એટલે વર્તુળ અહીંયા આવશે. -2 થી -1 ની કિંમત, તો પહેલાં -2 બતાવું. આ x -2 ત્યારે y -2 થઈ ગયું આ બિંદુ. હવે આ -2 થી -1 ની વચ્ચે, એટલે -1.5 તો બી y તો -2. આ -1.1 તો બી y તો -1. -1 લઈશ એ બિંદુ નહીં આવે આ રેખાખંડ ઉપર, કારણ આ જે બિંદુ છે એ -1 -2 છે. એક્સની કિંમત -1 લઉં તો વાય -1 છે, એટલે -1 -2 આવતું નથી. એટલે ત્યાં મેં શું કરી દીધું? વર્તુળ. આ રેખાખંડ છે મારા એ થોડાક નાના મોટા દેખાય, કારણ મેં આ આલેખ રફ દોરેલો છે. એક્ઝેક્ટ સ્કેલ માપ લઈને દોરેલો નથી. આલેખ પેપર ઉપર દોરું તો બધા રેખાખંડ સરખા દેખાય, એ અગત્યનું નથી. અગત્યનું શું છે કે આ વર્તુળ ક્યાં છે, આ રાઉન્ડ ક્યાં કરવાનું, અને આ રેખાખંડ કોની વચ્ચે આવે છે એ શીખવાનું છે, અને આ શીખવાનું છે. આ તો તમને ઘણી બધી જગ્યાએ કામ આવશે ભવિષ્યમાં. આલેખ નહીં દોરવો પડે પણ આ તો કામ આવશે જ. તો આ થઈ ગયું મહત્તમ પૂર્ણાંક વિધેય, મેજિક બોક્સ, એનો આલેખ છે સૌથી સારો આલેખ આનો. ઓકે, ખ્યાલ આવી ગયો છે બધાને? જો હું બીજી વાર બોલીને બી સમજાવી શકું, પણ મને એમ છે કે હવે લગભગ આવડી ગયું છે. અને કદાચ ક્યાંક ખ્યાલ ના આવે તો આ તો વિડીયો છે, ફરીથી જોઈ શકાય ને. હું જે બીજી વાર બોલું એ ફરીથી બી તમે જોઈ શકો છો. એટલે હવે અહીંયા આટલું રાખું છું આને. હજુ 2 આલેખ દોરવાના છે આગળ. હવે જુઓ, એક વિધેય આપણે લીધું હતું બહુપદી. એક્સની બહુપદી ટૂંકમાં. એમાં ટેક્સ્ટ બુકમાં 2 ઉદાહરણ છે આ બહુપદી વિધેયના. કારણ કે આમાં તો શું છે કે જે બહુપદી હોય દરેકનો આલેખ જુદો જુદો થાય. અત્યાર સુધી જે વિધેય લીધા ને એ બધામાં એક ફિક્સ આલેખ થાય. જ્યારે બહુપદી વિધેય એવું છે કે જેવી એક્સની બહુપદી હશે એવો આલેખ આવશે. એટલે આનો વ્યાપક આલેખ ના હોય બહુપદી વિધેયનો. એટલે ટેક્સ્ટ બુકમાં 2 ઉદાહરણ છે એ આપણે લઈ લઈએ. એક છે ઉદાહરણ 13, fx બરાબર x સ્ક્વેર છે. ઓકે, તો fx એટલે y. હવે તો ખ્યાલ છે. એક કોષ્ટક જોઈ લઈએ, x y. જુઓ, x ની કિંમત 0 લો, 0.
1 મૂકું એક્સની કિંમત તો y1, એક્સની કિંમત 2 લઉં તો 2નો વર્ગ 4, એક્સની કિંમત -1 લઈશ તો -1નો વર્ગ એટલે 1, એક્સની કિંમત -2 લઉં, અહીંયા -2 મૂકું તો -2નો વર્ગ એટલે 4, થઈ ગઈ 5 કિંમત. તો -2 4 યામાં રીતે છે -1 1 0 0 1 1 2 4 થશે. આ 5 બિંદુ આપણે આલેખ પેપર ઉપર મૂકવા છે એટલે આનો આલેખ આવી જાય. હવે આલેખમાં એક બીજી વસ્તુ કહું. અત્યાર સુધી બધા આલેખમાં મેં આમ એક્ઝેક્ટ વચ્ચે દોર્યો એક્સ અક્ષ ને વાય અક્ષ, આમ સરસ 4 ભાગ પાડ્યા. પણ તમને ખ્યાલ છે, ભૂલી ગયા હો તો ફરી યાદ કરાવી દઉં કે આલેખમાં એક્સ અક્ષ વાય અક્ષ આપણે આપણી અનુકૂળતા પ્રમાણે દોરી શકીએ. વચ્ચે જ દોરવા જરૂરી નથી આલેખ પેપર હોય તો બી. એટલે જુઓ એક્સ અક્ષ મેં અહીંયા નીચે લઈ લીધો, કારણ આ વાયમાં મારે ઋણ કિંમતની જરૂર જ નથી. જુઓ આ વાય અક્ષમાં ઋણ કિંમતની જરૂર નથી એટલે મારે આલેખના આ ભાગની જરૂર નહોતી, તો મેં ઉપર જરા વધારે લીધો ભાગ. જરૂર પ્રમાણે એક્સ અક્ષ વાય અક્ષ ખસેડી શકાય. હવે આ કિંમતો મૂકી દઈએ એક્સ અક્ષ ઉપર. આ 1 આ 2 અહીંયા મૂકીશ, આ -1 આ -2, વાય અક્ષ ઉપર 1 2 3 4 5 આટલું બતાવું. 0 0 તો આ છે જ ઉગમ બિંદુ. ઓકે, હવે જુઓ 1 1 ક્યાં મૂકીશું? 1 1 અહીંયા લઈ લો. 1 1 2 4 આ 2 આ 4 અહીંયા બતાવું છું. અત્યારે એક્ઝેક્ટ જોવું હોય તો મારે આમ સામે આવવું પડે. જુઓ સામે આવીશ ને તો મને આ સાઈડમાં દેખાય છે, તો અહીંયા દેખાય છે. સામે આવું તો એવું જ અહીંયા બી છે. સામે આવીશ તો સેજ આ બાજુ દેખાય છે. ખ્યાલ આવે તમને? આ સાઈડમાંથી બોર્ડમાં જોઈએ ને એટલે થોડુંક જુદું દેખાય. -1 1 લગભગ અહીંયા આવશે. ઓકે, અને -2 4 અહીંયા મૂકી દઉં છું, ચાલશે. ઓકે, હવે જુઓ આ આલેખ દોરું છું. આ 0 0 છે. તમે જોશો ને ધ્યાનથી, આગળ આપણે માનાંક વિધેયમાં કિરણ યુગમાં આવું જ આવ્યું હતું, પણ એમાં આમ સીધું હતું. આમાં સીધું ન આવે, ખસી જાય. હજુ આગળ ધારો કે અહીંયા 3 લઉં તો 9 આવે, એટલે 3 એ 9 તો બહુ ઉપર જતું રહીએ એટલે આમ સીધું રેખા ઉપર ના આવે. અહીંયાથી આમ દોરું તો એટલે કિરણ યુગમાં નથી હોય, ધ્યાન દોરી દીધું. આનો આલેખ વક્ર આવે, આમ ફ્રી હેન્ડથી જોડ દેવાનો, આ પ્રકારનો આવશે. આમ આવે, આ રીતે જોડ દેવાનું. કિરણ નથી સીધું, વક્ર છે. તો આ y બરાબર x² અથવા fx બરાબર x² નો આલેખ થઈ ગયો. બોલો ખ્યાલ આવે છે? આને ભવિષ્યમાં 11મા ધોરણમાં છે બધું. આને આપણે કહીશું પરવલય. શું કહીશું? પરવલય. 11મા ધોરણની ટેક્સ્ટ બુકમાં જ આપણે એક પ્રકરણ ભણવાનું છે, સાંકવો. એમાં 4 વસ્તુ છે, એ 4માંથી એક છે પરવલય. આ જે છે એ પરવલય છે. એ આવશે ત્યારે તમને ફરી યાદ કરાવીશ કે આપણે બીજા પ્રકરણમાં આ પરવલયનો આલેખ દોરેલો હતો. ઓકે, અત્યારે આટલું ઘણું. તો આ fx બરાબર x² નો આલેખ બહુપદી વિધેય માટે જોઈ લો. હજુ એક બુકમાં છે ઉદાહરણ નંબર 14. fx બરાબર x3. તો fx એટલે y. આનો આલેખ દોરવાનો છે. એટલે બહુપદી વિધેયમાં ટેક્સ્ટ બુકમાં હતા એ 2 ઉદાહરણ લઈ લીધા મેં, ઉદાહરણ 13 અને 14. x y
જુઓ -2 મૂકું, -2 ઘન -8, -1 મૂકું એક્સની કિંમત, -1 ઘન -1, x 0 મૂકીશું તો 0, એક્સની કિંમત 1 મૂકું તો 1 ઘન 1, અને 2 મૂકીશ તો 2 ઘન 8. થઈ ગયું આ ટેબલ કિંમતનું. ટૂંકમાં બિંદુ છે -2 -8 -1 1 0 0 1 1 અને 2 8. આ 5 બિંદુ આલેખ પેપર ઉપર મૂકી આ આલેખ આપણે મેળવવો છે. આવા એક્સ આ તે જુઓ વાયમાં ઋણ ધન બે જરૂર છે, તો ફરી આ એક્સ અક્ષ વચ્ચે લઈ લીધો મેં. ઓકે, આ એક્સ અક્ષ, આવા એક્સ થઈ ગયું. એક્સમાં -2 થી 2 ની જરૂર છે, આ 0 0 તો છે જ, તો આ 1 આ 2, આ -1 આ -2. વાયમાં -8 થી 8 જરૂર છે, તો થોડી કરકસર કરીશું. જો આ 1 આ 8 છે એવું માની લેવાનું, આ -1 આ -8 છે એવું માની લેવાનું. વચ્ચે આવી ગયા બધા, રફત છે ભાઈ. તમારે બી કદાચ પેપરમાં ક્યાં આવે તો આ રીતે જ આન્સર શીટમાં દોર દેવાનો જો, એમાં કોઈ એક્ઝેક્ટ ના માગે, થોડુંક ધ્યાન રાખવાનું. 0 0 પહેલું બિંદુ મૂકું, અહીંયા આવશે. બીજું બિંદુ મૂકું 1 1, લગભગ અહીંયા 2 8, તો લગભગ અહીંયા -1 -1, અહીંયા બતાવી દઈએ. -2 -8 અહીંયા બતાવી દઉં. જો મને એક્ઝેક્ટ આમ સામે આવું ને તો જ થોડુંક ખબર પડે કે થોડુંક પ્લસ માઇનસ કઈ બાજુ છે, એમ ઓછી વધારે જગ્યા. પણ આપણે ચલાવીશું એ. હવે જો આ દોરાય કેમ, આ બી વક્ર છે, કિરણ નથી, આમ સીધું ના આવે. કારણ કે હજુ અહીંયા 3 લઉં તો ઘન 27, એટલે 3 અહીંયા હોય ને 27 છેક ઉપર જતા રહીએ, સીધા કિરણ ઉપર ના આવે. વક્ર દોરવાનો છે. કઈ રીતે દોરવાનો જુઓ, આમ દોરવાનો છે. આ રીતે જશે ઉપર. એ જ રીતે અહીંયા આમ આવે નીચે. આ પ્રકારનો આલેખ મળે. તો આ થઈ ગયો y બરાબર x ઘનનો આલેખ. બોલો, અંદાજ આવી ગયો તમને? આવડી જશે બધા આલેખ. તો અહીંયા આપણે આલેખ પણ પૂરા થઈ ગયા આજના. આટલા આલેખ જોવાની જરૂર હતી. થઈ ગયા બધા આલેખ. હવે જુઓ, આવા કોઈ આલેખ એકાદ બે કોઈ પૂછી નાખે એકાદો આલેખ તો બી કોઈ ચિંતા નહીં, તમને સરસ રીતે આવડી જાય. બીજું બધા વિધેયના આલેખનું નોલેજ પણ થઈ ગયું આપણી જોડે. તો સરસ રીતે આજે આ તૈયાર કરી દો. આજે આટલું રાખીશું, એટલે એક જ ટોપિક આજે આપણે લીધો, આલેખ જુદા જુદા. ઓકે, સરસ તૈયાર કરી દેજો. ફરી આગળ કાલથી ભણીશું.